દાહોદના ફતેપુર ખાતે બર્ડ ફીડર અભિયાનનું આયોજન કરાયું હતું। આ બર્ડ ફીડર અભિયાનમાં ફતેપુરા નગરમાં આવેલ હાઈસ્કૂલ, મામલતદાર કચેરી, કોર્ટ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાના વગેરે ઓફિસમાં બર્ડ ફીડર નિઃશુલ્ક વિતરણ કરાયું હતું। બર્ડ ફીડર પક્ષીઓ માટે વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ છે, જેમાં પક્ષીને બેસવા માટે હૂક અને હોલ આપવામાં આવેલ છે, જેમાં પક્ષી ચાંચ નાખીને દાણા ચૂગી શકે છે અને ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે નીચેથી લઈને ઉપર સુધી આપવામાં આવેલ હોલમાંથી પક્ષી દાણા ચણી શકે છે। હોલ એ રીતે બનાવવામાં આવેલા છે કે દાણા નીચે પડી શકે નહીં અને પક્ષી દ્વારા દાણા ચણતી વખતે જો કોઈ દાણા પડી જાય તો તે નીચે લાગેલ પ્લેટમાં જમા થાય છે અને જેથી દાણા વેસ્ટ પણ નથી થતા। જોકે દાઉદી વોરા સમાજના ધર્મગુરુના આદેશથી વોરા સમાજની અનોખી પહેલ કરવામાં આવી છે। ધર્મગુરુ સૈયદના બર્થડે નિમિત્તે વોરા સમાજના જીવદયા સંદેશ પક્ષીઓના દાણા સ્ટેન્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।